કે ઘરમાં શાંતિ લાવવા માટે શું બદલવું જોઈએ? આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘરમાં કાર છે, એસી છે, ડાઇનિંગ ટેબલ છે, શું નથી આજના સમયમાં? બધું છે. સાયન્સે શું નથી આપ્યું? બધું આપ્યું છે, પરંતુ શાંતિ છે? હા, નથી. આ બધાની વચ્ચે રહેનારને આપણે પૂછીએ કે તમારી પાસે સુવિધાઓ બધી પ્રકારની છે, તમારી પાસે સંપત્તિ છે, પરંતુ શું ખૂટે છે? ત્યારે લગભગનો જવાબ એ હશે કે દીદી બધું છે પણ ઘરમાં શાંતિ નથી. કોઈ તો એમ કહે છે કે કદાચ જમવા માટે છાસ ને રોટલો મળી જશે ને તો એ ચલાવી લેશું, પણ અમને શાંતિ જોઈએ છે. કોઈ ઘરોની અંદર એટલી હદ સુધી સમસ્યાઓ વધી ગઈ છે તો એવું સાંભળવા મળે છે કે ભલે સૂકો રોટલો ખાતા હોય પણ શાંતિ હોય તો એ સુખ છે. તો શાંતિને ઘરમાં લઈ આવવી છે તો શું દિવાલનો રંગ બદલવાથી શાંતિ આવી જશે? નહીં. લગભગ અત્યારે આપણે સાંભળીએ છીએ અને લોકો વિશ્વાસ પણ કરે છે કે તમારા ઘરમાં અશાંતિનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે, કોઈ રાહુ મંગળ કે શનિ ગ્રહો છે એના કારણે તમને અશાંતિ હોઈ શકે છે. આવું આપણે સાંભળીએ છીએ એટલે આપણે ઘણા બધા ફેરફાર કરીએ છીએ. તો કદાચ દિવાલોનો રંગ બદલી દઈએ, ગમે તે બદલી દઈએ, ફર્નિચર બદલી દઈએ, પણ એનાથી શાંતિ આવશે? નથી આવતી. આજે ઘરની અંદર મંદિર છે, મંદિરોમાં હર સવાર અને સંધ્યાના સમયે ધૂપ દીવા અને અગરબત્તી થાય છે. તો કહેવાય છે કે જે જગ્યાએ મંદિર હોય અને જ્યાં ધૂપ દીવા અને અગરબત્તી થતું હોય ત્યાં શાંતિ હોય છે. તો આજના સમયમાં ઘરમાં મંદિર છે, પરંતુ ઘરને મંદિર આપણે નથી બનાવી શક્યા. તો ઘર મંદિર બને તો જરૂર શાંતિ આવે. તો ઘરને મંદિર બનાવવા માટે શું કરવું જોશે? ઘરને મંદિર બનાવવા માટે મનની અંદર જે ક્રોધ છે, એકબીજાને જોવાથી અંદરથી જે ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠે છે, એ ક્રોધને જો છોડી દેવામાં આવે તો શાંતિ ઘરની અંદર આવી શકે. આજે આપણા સનાતન સંસ્કૃતિની અંદર જોઈએ તો માળા છે, સત્સંગ છે, ભજન કીર્તન છે, હરેક ધર્મની અંદર પોતપોતાની માન્યતા અનુસાર ઈશ્વરનું સ્મરણ કરતા હોય, સુમિરન કરતા હોય, ભક્તિ વચન કથા કીર્તન કરતા હોય કે માળા ફેરવતા હોય, પરંતુ એ હાથની અંદર માળા હોય કે જે બી સત્સંગનું કાર્ય, ધાર્મિક કાર્ય કરી રહ્યા હોય, યજ્ઞ હોમ હવન, પરંતુ જો વાણી કડવી હોય, કટુ વાણી હોય તો કદાચ એ ગમે તે માર્ગ ઉપર ચાલી રહ્યા હોય, ગમે તે ધર્મને ફોલો કરી રહ્યા હોય, પણ જો વાણીની અંદર કટુતા હશે, કડવી વાણી હશે તો ન ખુદ શાંત રહી શકશે કે ન અન્યને શાંત રહેવા દેશે. તો ઘરની અંદર શાંતિ જોઈએ છે તો કશું જ બદલવાની જરૂર નથી. જરૂરત છે માત્ર પોતાના વિચારોને બદલવાની. જો વિચાર એકબીજા પ્રત્યે શુભ ભાવના અને શુભ કામનાની થઈ જશે, અંદર જે રાગ દ્વેષ ઘૃણા છે એ નીકળી જશે તો ઘર મંદિર બની જશે. એકબીજાની ભૂલો છે એને ભૂલી જઈએ, માફી આપવા લાગીએ, ભૂલ નહીં
ભૂલને ભૂલીને ક્ષમાદાન આપવા લાગીએ તો ઘરની અંદર જરૂર શાંતિ આવે. સૂત્ર યાદ રાખીએ કે શાંતિ માટે કમ બોલો, મીઠા બોલો, ધીરે સે બોલો, સોચ સમજ કર બોલો તો જરૂર શાંતિ આવશે. અને એક વ્યક્તિના પ્રયાસથી સંભવ નથી. એ હરેક ઘરના સભ્ય છે એ આ વાતનું અટેન્શન રાખે કે હું શાંત સ્વરૂપ આત્મા છું, મારો સ્વધર્મ પણ શાંતિ છે અને હું શાંતિના સાગર ઈશ્વર પિતા પરમાત્માનું સંતાન છું. કેમ કે આપણે સર્વે એક જ પિતાના બાળકો છીએ. તો શાંતિ મારા ગળાનો હાર છે, મારા અંતર મનની અનુભૂતિ છે. શાંતિ કોઈ બાહ્ય જગતમાં દોડવાથી નથી પ્રાપ્ત થતી. શાંતિ તો અંતર જગતમાં ઉતરીએ તો આપણી અંદરની દુનિયામાં શાંતિ છે. તો જ્યાં શાંતિનો પ્રશ્ન આવે છે ત્યાં એક તો મનને મંદિર બનાવીએ અને બીજું ઘરને મંદિર બનાવીએ તો જરૂરથી ઘરની અંદર શાંતિ આવે. સરસ જવાબ મળ્યો દીદી. આગળનો પ્રશ્ન એ છે કે શું આધ્યાત્મિક જ્ઞાન ફક્ત વૃદ્ધો માટે જ છે? આજની જે યંગ જનરેશન છે એ લગભગ એવું માને છે, કેમ કે અમને ઘણા એવા અનુભવ થતા હોય જી કે કોઈને પણ આજના સમયમાં યુવાનોને કહેવામાં આવે કે થોડા આધ્યાત્મિકતાને જીવનમાં સ્થાન આપો, તો લગભગ એવું કહેવામાં આવે છે, સાંભળવા મળે છે કે અમે તો હજુ દુનિયા જોઈએ જ નથી, અમારી લાઈફ તો હજુ જીવવાની બાકી છે, અમે તો હજુ જીવન જીવ્યા જ નથી. એટલે જ્યારે એને એવું કહેવામાં આવે છે ત્યારે એમ કહે છે કે આ ધર્મ, ભક્તિ, ભજન, કીર્તન, સત્સંગ, જપ, તપ, માળા આ બધું તો વૃદ્ધો માટે છે અને એ તો જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે કરવાનું હોય. પરંતુ શ્રોતાજનોને પણ મારો એ પ્રશ્ન છે કે શું આપણને એ ખબર છે કે આપણે વૃદ્ધ થવાના છીએ? અને કદાચ વૃદ્ધ થયા તો પણ શું એ ખબર છે કે વૃદ્ધાવસ્થામાં આપણું શરીર 100% સાથ આપશે આપણને? બરાબર. જ્યારે કે એમ કહેવામાં આવે છે કે 1 સેકન્ડ પછી શું થવાનું છે એ આપણને ખબર નથી, તો આપણે કેમ કહી શકીએ કે વૃદ્ધાવસ્થામાં આપણે ભક્તિ કરીશું? તો આધ્યાત્મિકતા, ધર્મ, ભક્તિ, સત્સંગ એ વૃદ્ધાવસ્થામાં કરી શકાય એવું નથી. ઘણા આપણા બાલ ભક્તો થઈ ગયા, જે રીતે ધ્રુવજી, પ્રહલાદજી, માર્કંડેય મુનિ થઈ ગયા. આવા ઘણા બાળ ભક્તો થઈ ગયા જે સમાજ માટે એક્ઝામ્પલ બની ગયા. અને યુવાઓ પણ ઘણા એવા ભક્તો બની ગયા છે, મીરાબાઈ, પાનબાઈ, સકુબાઈ. તો આ બધા યુવાવસ્થાથી ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરેલું. ત્યારે આજે આપણે એને યાદ કરીએ છીએ અને એ જીવ્યા, સફળ જીવ્યા કહેવાય. માટે ભક્તિ કે આધ્યાત્મિકતા એ વૃદ્ધાવસ્થામાં જ કરી શકાય એ એવો વિષય નથી. કેમ કે બાળપણથી આપણે એમ કહીએ છીએ, એક આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે શિયાળાનું છાણું અને નાનપણનું નાણું જો આપણે ભેગું કરેલું હશે તો વૃદ્ધાવસ્થામાં કામ લાગશે. ત્યારે પ્રશ્ન થાય કે શિયાળાનું છાણું અને નાનપણનું નાણું ચલો આપણે ભેગું ભી કરી લીધું અને ભેગું કર્યા પછી અચાનક યમના તેડા થઈ ગયા, તો એ ભેગું કરેલું સાથે જવાનું છે? નહીં. તો એ કોને કામ આવશે? એટલે પાછળને જ કામ આવે ને. બરાબર, એ તો પાછળ વાળાને કામ લાગશે. તો મને શું ફાયદો થયો? કંઈ નહીં.
કેમ કે મારે જે સાથે લઈને જવાનું છે એ તો કમાઈ કરવાનો સમય જ ન રહ્યો. જી જી. માટે શ્રોતા મિત્રો, ક્યારે એવું ન વિચારીએ કે આધ્યાત્મિકતા કે ભક્તિ છે એ વૃદ્ધાવસ્થામાં થાય. કેમ કે પછી ઓચિંતા યમના તેડા થાય, ન ચાલે તમારું તોફાન. આવું સુંદર મજાનું એક કીર્તન છે. તો આ શબ્દ ચેતવણી આપે છે કે મૃત્યુ છે એ પૂછીને નથી આવતું. મૃત્યુ છે એ તાર ટેલિફોન કરીને નથી આવતું, કોલ કરીને નથી આવતું. એ અચાનક આવે છે. અને વર્તમાન સમય આપણે જોઈ રહ્યા છીએ કે અચાનક મૃત્યુના કેસ કેવા કેવા બની રહ્યા છે. માટે સર્વ શ્રોતાઓને પણ એ નમ્ર વિનંતી કે જરૂરથી જાગ્યા ત્યારથી સવાર સમજીને અત્યારથી જો આપણે આધ્યાત્મિકતાને જીવનમાં સ્થાન આપીશું તો થોડી જે પુણ્યની પૂંજી જમા થશે, જે કમાઈ થશે, એ ગમે ત્યારે એકના એક દિવસ જવાનું થશે. તો એ ભાતું આપણે સાથે લઈ જવાનું થશે. તો અત્યારથી જ થોડો થોડો મેડિટેશનમાં સમય આપે અને પોતે કોણ છે, આ ધરતી ઉપર કયા ઉદ્દેશ્યથી ભગવાને આપણને મોકલ્યા છે, આપણું લક્ષ્ય શું છે અને આપણી ફરજ કે આ કર્તવ્ય શું છે, આ ધરતી ઉપર ઈશ્વરે આપણને મોકલ્યા છે અને ધરતી માં નિસ્વાર્થ ભાવે જો આપણી પાલના કરી રહી છે તો એના પ્રત્યે આપણી કંઈ ફરજ અને કર્તવ્ય છે. તો એ પૂરું કરવા માટે જરૂરથી આપણે આ પૃથ્વી ઉપર ભારરૂપ ન બનીએ, પરંતુ જ્યારથી આપણને ઈશ્વરનું સાનિધ્ય કે સંદેશ પ્રાપ્ત થાય ત્યારથી જ આપણે જીવનમાં આધ્યાત્મિકતાને સ્થાન આપી અને રોજ થોડો સમય પોતાની માટે આપતા શીખીએ અને પોતાની સાથે વાત કરતા શીખીએ અને ઈશ્વર સાથે કનેક્શન જોડી અને બુદ્ધિનો તાર જોડીને કનેક્ટ થઈએ તો જરૂર આપણને શક્તિ, શાંતિ અને ખુશીની પ્રાપ્તિ થશે. જી, રાઈટ છે દીદી. આગળનો પ્રશ્ન એ છે કે મોટું દુઃખ શું છે? આજના સમયમાં એમ કહીએ તો દુઃખ, પરિભાષા દુઃખની વ્યક્તિના માનસિકતા પ્રમાણે છે. દુઃખ બધાનું એક પ્રકારનું નથી. એક વાત છે એ એક વ્યક્તિ માટે દુઃખદાયી હોય, બીજી વ્યક્તિ માટે એ સુખદાયી હોય. એક્ઝામ્પલ, એસી ચાલી રહ્યું છે, જેને વધારે ગરમી થઈ રહી છે એના માટે એ સુખદાયી છે. જેને થોડી ઠંડી લાગી રહી છે તો એ ફીલ કરે છે દુઃખ. એટલે આજના સમયમાં કોને કયા પ્રકારનું દુઃખ છે, કઈ વાતથી, કોનાથી, કઈ પરિસ્થિતિથી દુઃખ છે, કયા સંજોગો એના જીવનમાં દુઃખ ઊભું કરી રહ્યા છે એ પેલા પોતે જાણવું જોઈએ. પરંતુ લગભગ આપણે સામાજિક લેવલે જોઈએ તો સૌથી મોટું દુઃખ મારા મંતવ્ય પ્રમાણે કે આજે માણસ સંગઠનથી ઘેરાયેલો છે પરંતુ અંદરથી મનુષ્ય એકલો છે, ખોખલો છે. હા, મતલબ પરિવારની વચ્ચે રહે છે. એક્ઝામ્પલના રૂપમાં જોઈએ તો ઘણા પરિવારની અંદર વડીલો હોય છે. વડીલો રહેતા હોય છે પરંતુ કોઈ જ એમની જોડે વાતચીત ન કરી રહ્યા હોય છે, એમને ક્યારેય પૂછવામાં ન આવતું હોય, માત્ર એને ટાઈમ થાય એટલે જમવાનું આપી દેતા હોય. તો આ વડીલો માટે સૌથી મોટું દુઃખ કયું કહી શકાય? એકલાપણું. એટલે આ એક મનુષ્યનો પ્રશ્ન નથી. આજે મનુષ્ય ફંક્શનોની અંદર હજારોની ભીડની વચ્ચે હોય પણ જ્યાં એ મનથી એકલો હોય છે
કેમ કે પોતાના જ મનથી એ એટલું બધું કોઈને કોઈ પરિસ્થિતિ સમસ્યાઓથી ઘેરાયેલ હોય છે કે ગૂંચવાયેલ હોય છે જી કે ફંક્શનની વચ્ચે બેઠા હોય એ માત્ર બોડીથી હાજરી હોય છે, જી માનસિક રીતે ત્યાં પ્રેઝન્ટ નથી હોતા, હમ, તો એને એકલાપણું લાગે છે. જી એટલે આજના સમયની અંદર માણસને આપણે એમ સમજીએ છીએ કે બેંક બેલેન્સ વધી ગયું છે એટલે આપણી પાસે સંપત્તિ છે. હમ, નહીં, એ સાચી સંપત્તિ નથી. સાચી સંપત્તિ તો એ છે કે મારા જીવનની અંદર શાંતિ છે, હમ, મારું મન શાંત છે, હમ, મારા પરિવારની અંદર સંસ્કારો છે, હમ, મારા પરિવારના હરેક સભ્ય છે એ એકબીજા સાથે સ્નેહથી પ્યારથી દરરોજ રાત્રે સાથે બેસીને વાતચીત કરી રહ્યા છે, જી સાથે બેસીને ભોજન કરી રહ્યા છે અને આપસમાં એકબીજાની વાતોને શેર કરી રહ્યા છે, હમ, એકબીજાની ભૂલોને ભૂલીને માફ કરી રહ્યા છે. જી તો એ સાચું સફળ જીવન કહી શકાય. જી તો સૌથી મોટું દુઃખ તો એ જ કહી શકાય ને હમ, કે બધું છે પણ એકલાપણું છે. એકલાપણું. સાધનો એકલા છે પણ સાધન જેમ રોબોટ છે. આપણે અનુભવ કરીએ કે આપણે કોઈની ઘરે જઈએ જી તો આજના સમયમાં એવી સુવિધાઓ છે કે ફોરેનમાં જઈએ તો જ્યારે ડોર બેલ વાગે છે જી ત્યારે રોબોટ આવે છે, રોબોટ ડોરનો લોક ખોલે છે, રોબોટ આવીને પાણીનો ગ્લાસ આપે છે. હમ, તો મનુષ્ય વર્તમાન સમયે એ પસંદ કરશે કે આપણે કોઈની ઘરે જઈએ, કોઈ વ્યક્તિ આવે, દરવાજો ખોલે, આવો, બેસો, કેમ છો, હમ, બે વાત કરે, પ્રેમથી મળે, એ પસંદ કરશે. જી આવીને જે આપણને બેસાડે મળે એ જ પસંદ કરશે ને બધા. મતલબ જરૂરત આજે શેની છે? હૂંફની જરૂરત છે. જી જી કોઈ પોતાનું દુઃખ સાંભળે અને આશ્વાસન આપે. હમ, ભલે કોઈ કોઈનું દુઃખ લઈ લેવાના નથી, બરાબર. પણ માત્ર કોઈ સંકટમાં રહેલ વ્યક્તિને કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે હું છું, જી મૂંઝાશો ને, હું તમારી સાથે છું, તો અડધું દુઃખ મનુષ્ય એમ જ ભૂલી જાય છે. જી તો વર્તમાન સમયે સંબંધોમાં બની શકે એવું, પણ ભગવાન એમ કહે છે કે મારો હાથ પકડ, હમ, મને યાદ કર, હું તને ક્યારેય એકલો નહીં છોડું. જી મનુષ્ય ગમે ત્યારે સ્વાર્થ પૂરો કરીને એ કદાચ તને જાકારો દેશે અને છોડી દેશે, હમ, તારો સાથ છોડી શકશે, પરંતુ ભગવાન છે એ ક્યારેય સાથ છોડતા નથી. હમ, એટલે ભગવાન એમ કહે છે કે મને યાદ કર, મારી સાથે પણ થોડો સમય વિતાવો, જી તો હું તમને ક્યારેય એકલા નહીં છોડું. સુંદર જવાબ મળ્યો દીદી.